આજે તો 45 ડિગ્રી ટેમ્પરેચરમાં મારે મોઢે બાંધવું પડ્યું. મિત્રો કેમ છો બધા મજામાં? આજની આપણી ટ્રીપ રહેવાની છે અમરેલીની, તલ નાખવા જવાની. તો આપણે નીકળી ગયા છે ગાડી લોડ કરવા માટે આંબરડીથી અમરેલી જવાનું છે. અને પછી મારી દીધો આંબરડી જવાના રસ્તે ટર્ન. આપણે આંબરડી જવાનો રોડ એટલો ખરાબ ને હિલ સ્ટેશન વાળો હતો એટલે આપણે શાંતિથી ગાડી ઉતારી દીધી હિલ સ્ટેશન. આપણે પાર્ટીના દીધેલા લોકેશન ઉપર નીકળી ગયા હતા, કેમ કે હાકરો રોડ છે એટલે પેલા ભાઈઓને કીધું તમે આગળ હાકો એટલે ફોન કરજો કાંઈ આવે તો આડું. આપણે પોગી ગયા હતા વાડી, અને વાડી આવીને જોયું તો અહીંયા તો બહુ બધી કેરી ખરેલી હતી ને આંબો હતો વાડી, એટલે આપણે થોડીક કેરી લઈ લીધી અને પોઈન્ટ પર ગાડી રાખી દીધી. હજુ તલ જોખવાનું સારું હતું અને હજી અડધા બાકી હતા તલ જોખવાના. થોડીક કેરી પણ આપણે ઉતારી લીધી અને થોડીક હેઠે ખરેલી હતી અને થોડીક કેરી આપણે ખાઈ લીધી. પછી આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણે દોરી બોરી મારીને આપણે રવાના થઈ ગયા. પછી આપણે થોડુંક અંધારું થઈ ગયું એટલે આપણે રાખી દીધી ચલાળા, વોલ્ટ કરી નાખ્યો ગાડીનો, કેમ કે થોડી ગાડી ગરમ થઈ ગઈ હતી ને હું ગરમ થઈ ગયું એટલે ચા પીવા માટેનો વોલ્ટ કરી નાખ્યો. પછી આપણે પછી સાનો સબડકો મારી દીધો છે ચલાળા પૂગીને. અને આ હોટલ કોની છે જરી કોમેન્ટ કરી નાખજો, એની ફીડમાં મારો વિડીયો પૂગતો હોય તો. ચા પીને આપણે ફાઇનલી અમરેલી વાળો હાઈવે પકડી લીધો, કેમ કે મોડું બહુ થઈ ગયું હતું એટલે આપણે લાઇટું બાઇટું ચાલુ કરીને ગીત બીત ચાલુ કરીને નીકળી ગયા, કેમ કે મોડું. પછી આગળ જતા આવી ગયું દેવરાજીયા ગામ. એક નંબર હતું, લાઇટું બાઇટું ને જોરદાર, કાંઈ ઘટે નહીં એવું ગામનું ડેકોરેશન. દેવરાજીયા વટીને પછી આપણે લાઇટ વાળો ઝાડવો. પછી ફાઇનલી આપણે એપીએમસી માર્કેટમાં પોગી ગયા હતા અમરેલી, એટલે આપણે ગેટ પાસ કઢાવવો જો છે ત્યાં જઈને. ગેટ પાસ ને એન્ટ્રી પાસ આપણે ઘટે લગાડી દીધી ખાલી કરવા ગાડી, અને આપણી ગાડી ખાલી થતી હતી. આવડા ભાઈઓ બે ખાલી કરે છે. થોડીક આપણી હાલત થોડીક ટાઈટ થઈ ગઈ છે અને આપણી ગાડી ખાલી થઈ ગઈ એટલે આપણે થાય ઘર તરફ રવાના. ત્યાં સુધી તમારા ભાઈને ફોલો કરી દો નવા નવા વિડીયો જોવા માટે.